ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અંકુર વિદ્યાભવન તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 7ની અંદર વિષય હિન્દીમાં આજે આપણે શીખવાનું છે ઇકાઈ 3 સચ્ચા હીરા કહાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સરસ મજાની કહાની યાની કે વાર્તા, તો આપણે આ વાર્તા છે એ વાર્તા આપણે આજે સરસ મજાની આજે શીખવાની છે. તો હું પહેલાં આ सच्चा हीरा विषे हूँ तमने थोड़ीक माहिती आपी दूँ। तो प्रस्तुत कहानी में व्यक्ति के पास ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया है। तो अहींया व्यक्तिनी पासे ज्ञान होवुं तो जरूरी ज छे, पण एनी साथे साथे सारा संस्कार पण होवा जरूरी छे। तो सारा संस्कार हशे तो तमे सारा कर्मो करी शकशो। तो अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है। આપણને સારા સારા માર્ક્સ આવે, આપણને પ્રથમ ક્રમે, તૃતીય ક્રમે, તૃતીય ક્રમ, એ ક્રમ તો આપણને સાથે સાથે આવે જ છે, પણ એની સાથે સાથે જ્ઞાનનું પણ આચરણ જીવનમાં હોવું જરૂરી છે. જો આ વસ્તુ ન હોય તો આપણું જીવન નિર્થક બની જાય છે. જો નિર્થક है इस बात की रोचक तरीके से प्रस्तुत किया है। જો જ્ઞાન ન હોય આપણા જીવનની અંદર, તો આપણા જીવનની અંદર સારા સંસ્કાર ન હોય તો આપણે સારી વસ્તુ શીખી શકવાના નથી. જો હશે તો જ્ઞાનની સાથે સાથે સારા સંસ્કાર પણ જીવનની અંદર હોવા જરૂરી છે. कुछ लोग के पास ज्ञान की कमी नहीं होती, परंतु किसी का दुख या पीड़ा दूर करने में वे रुचि नहीं लेते. કોઈની પાસે, ઘણાની પાસે એટલું બધું જ્ઞાન હોય છે કે એની પાસે કોઈ કમી જ નથી હોતી. એટલું બધું ભણ્યા હોય છે કે કોઈ એની સીમા જ નથી, પરંતુ किसी के पास किसी का दुख या पीड़ा दूर करने में रुचि नहीं लेती. कोई ऐसा व्यक्ति हो जो किसी का दुख हो, पीड़ा हो, तो उसी में रुचि नहीं लेते. इसके विपरीत कुछ लोगों के विशेष ज्ञान या गुण नहीं होता. एना सिवाय વિશેષ જ્ઞાન અને સારા ગુણ પણ ઘણીવાર નથી હોતા. ઘણીવાર જ્ઞાન ઘણું બધું હોય પણ સારો વ્યવહાર કરતા ન આવડે તો જ્ઞાન આપણું નિર્થક છે. પર વે કર્મવીર હોતે हैं, उनमें ऊंचे दर्जे का सेवा भाव होता है. वास्तव में ऐसे सेवा भाव वाले कर्मवीर ही सच्चे हीरे हैं. सच्चा हीरा उसी व्यक्ति को कहा जा सकता है जो अपने ज्ञान और गुण को આચરણ મેં લાતા હે. જો સાચો હીરો એવા વ્યક્તિને જ કહેવાય કે જ્ઞાનની સાથે સાથે સારા ગુણ પણ એના આચરણમાં હોવા જોઈએ. તો અહીંયા આ સચ્ચા હીરા કહાની ખૂબ જ સરસ છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં હું તમને આ કહાની સમજાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી આ કહાની સાંભળશો. તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે તો આની અંદર આપણી કહાનીની શરૂઆત કરીએ. સચ્ચા હીરા. सूर्य अस्त हो रहा था. पक्षी चहचहाते हुए अपने नीड की ओर जा रहे थे. सूर्य अस्त એટલે સૂરજ છે આ આથમી રહ્યો હતો અને પક્ષી છે એવો કલરવ કરતા, નીડ યાની માળો, કલરવ કરતા अपने माળાની तरफ જઈ રહ્યા હતા. गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. ગામડાની થોડીક સ્ત્રીઓ છે એ પાણી ભરવા માટે ઘડા લઈને કૂવા તરફ ચાલી निकली છે. पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों में लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगत पर बैठकर आपस में इधर उधर की बातें कर ली थी. ઘણી સ્ત્રીઓ છે એ પાણી ભરીને પોતાના ઘરે જતી રહી, પરંતુ એમાંની 4 સ્ત્રીઓ એવી છે તે કૂવાના ચબૂતરા પર બેસીને, જગતિયાની ચબૂતરો બેસીને આડી અવળી વાતો કરવા લાગી. તો 4 જે સ્ત્રીઓ છે એ જગત ઉપર બેઠીને એ ઇધર ઉધર કી એટલે આડી અવળી વાતો કરવા લાગી. બાતચીત કરતે કરતે બાત બેટો પર જા પહોંચી. વાતોમાં એટલા બધા તેઓ લાગી ગયા કે એને વાતચીત કરતાં કરતાં તેના વાત પુત્રો વિશે થવા લાગી. तो बात बेटों पर जा पहुंची. उनमें से एक ही उम्र में सबसे बड़ी लग रही थी. एमांथी एक स्त्री हती ए उम्रमा वधारे मोटी हती. उम्र एनी सौथी बधी स्त्रीओ करता मोटी लागती हती. तो अहींया
वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे. એ સ્ત્રીઓ છે એ કહેવા લાગી કે ભગવાન બધાને મારા છોકરા જેવો છોકરો આપે. મેરા બેટા લાખો મેં એક હે. એક સ્ત્રી તો એવું કહે છે કે મારો છોકરો, મારો દીકરો લાખોમાં એક છે. તો કે ઉસકા કંઠ બહુત મધુર હે. તો તેનો કંઠ છે એ ખૂબ જ મધુર છે. વહ બહુત અચ્છા ગાતા હે. તો તે ખૂબ સારું ગાય છે. ઉસકા लोग बड़े खूब सारू गाय छे अने उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. તે સ્ત્રીઓ કહે છે કે આના ગીત સાંભળીને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે. એ સ્ત્રી છે એના દીકરાના ખૂબ જ વખાણ કરે છે. લોગ બડે ચાવ સે ઉસકા ગીત સુનતે હે. લોકો છે એ બડા પ્રેમથી એનું ગીત સાંભળે છે. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. આની વાત સાંભળીને બીજી સ્ત્રીને પણ મન થયું કે હું પણ મારા દીકરાની પ્રશંસા કરું. उसमें पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी तो कोई नहीं कर सकता. એને તો પહેલી સ્ત્રીને કહ્યું કે મારા દીકરાની બરાબરી છે એ કોઈ નહીં કરી શકે. वह बहुत ही शक्तिशाली और बहादुर है. તે શક્તિશાળી અને તે બહાદુર પણ છે. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. તે મોટા મોટા બહાદુરોને પણ તે પછાડી દે છે. वह आधुनिक युग का भीम है. તે એક આધુનિક યુગનો ભીમ છે. આ બધું यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती. આ બધું સાંભળીને જે ત્રીજા નંબરની સ્ત્રી હતી એ ભાઈ કેમ ચૂપ રહે. તે પણ બોલવા લાગી. તે પણ વહ બોલ ઉઠી. મેરા બેટા સાક્ષાત બૃહસ્પતિ કા અવતાર હે. કે મારો છોકરો છે એ સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે. બૃહસ્પતિ એટલે આપણે એને ગુરુવાર એટલે કે એક ગુરુ જેવો એનો અવતાર છે. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है. એ જે કંઈ વાંચે છે તે એને એકદમ યાદ રહી જાય છે. ऐसा लगता ही मानो उसके कंठ में सरस्वती का निवास हो. મને તો એવું લાગે છે કે જાણે તેના કંઠમાં સરસ્વતીનો નિવાસ છે. तीनों औरतें की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. ત્રણેય સ્ત્રીઓની વાતો સાંભળીને જે ચોથા નંબરની સ્ત્રી હતી એ એકદમ ચૂપ બેસી ગઈ. એણે કંઈ જ ન કીધું. उसने अपने बेटे के बारे में कुछ न कहा. पहली ने उसे टोकते हुए कहा. पहली स्त्रीए એને ટોકતા કહ્યું. क्यों बहन तुम क्यों चुप हो. એને પ્રશ્નાર્થ કર્યો કે કેમ બેન તું કેમ ચૂપ છો. तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ. તું પણ તારા દીકરા માટે અમને કંઈક બતાવ. ચોથી સ્ત્રીને બડે સહજ ભાવ સે કહા. ચોથી સ્ત્રીએ ખૂબ સહજતાથી સરળતાથી કહ્યું कि मैं अपने बेटे की क्या प्रशंसा करूं. वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान. તે કહે છે કે હું મારા દીકરાની શું પ્રશંસા કરું. તે તો ગંધર્વ જેવો ગાયક નથી, ભીમ જેવો બળવાન નથી અને બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન પણ નથી. कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगे. થોડા સમય પછી ચારે ચાર સ્ત્રીઓ હતી એ પોતાના માથા ઉપર ઘડા હતા એના સિર પર રાખીને તે પાછી વળવા લાગી. तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा. જ્યારે તે પાછી વળતી ત્યારે કોઈ ગીતનો મધુર સ્વર સાંભળ્યો. તો શું કહે છે સાંભળો. सुनकर पहली स्त्री बोली. आ सांभळीने पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है. पहली स्त्रीए कीधुं के सुनो मारो हीरो छे, मारो दीकरो छे ते गाई रह्यो छे. तमे लोकोए सांभळ्युं. तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है. तेनो कंठ केटलो बधो मधुर छे. वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया. તેનો દીકરો હતો, તેનો છોકરો
તે ગીત ગાતો ગાતો તે એ જ રસ્तेથી તે ચાલ્યો ગયો. उसने अपनी माँ की ओर કોઈ ધ્યાન નહીં દિયા. તે છોકરો હતો, તે દીકરો એનો, તેને એની માની સામે જરાય પણ એને ધ્યાન પણ આપ્યું નહીં. તો એને એની માની સામે જરા કંઈ એને ધ્યાન આપ્યું નહીં और निकल गया. उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया. इतने में दूसरी स्त्री का बेटा आया, उधर से आता दिखाई दिया. એટલામાં જ બીજી સ્ત્રીનો દીકરો હતો, તે પણ સામેના રસ્तेથી આવતા એને જોયો. दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है. બીજી સ્ત્રીએ જોઈને ગર્વથી અભિમાનથી બોલી, જુઓ પેલો મારો લાડકો દીકરો આવી રહ્યો છે. शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है? तो તે કહે છે કે શક્તિ અને સામર્થ્યમાં એની બરાબરી કોઈ નથી કરી શકતું. તો આ જે બીજી સ્ત્રી પણ એના વખાણ કરે છે. वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. હજી તો એ સ્ત્રી વાત જ કરે છે, ત્યાં પણ એ દીકરો પણ એની સામે ધ્યાન આપતો નથી અને એ જ રસ્तेથી તે ચાલ્યો જાય છે. આપણે અહીંયા જોઈએ છીએ. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला. તે સ્ત્રી થોડીક આગળ વધી ત્યાં તો એકાએક ત્રીજી સ્ત્રીનો દીકરો સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો તે નીકળ્યો અને उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. તેના ઉચ્ચારણ પરથી તો જાણે એવું લાગી રહ્યું હતું કે તેના કંઠમાં સાક્ષાત સરસ્વતી વિરાજમાન છે. तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही मेरा गोद का हीरा है. તેને કીધું, જો આજ સ્ત્રીનો સ્વરમાં કહ્યું કે આ ખોળાનો મારો હીરો છે. आने कौन बृहस्पतिनो अवतार नहीं कहे कि इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा, परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. परंतु तेनो दीकरो पण मानी तरफ जोया वगर ते आगळ निकली गयो. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा अचानक उधर से आ निकला. वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है. તે ચોથી સ્ત્રી તેના વિશે દૂર ગયા અને ત્યાં ચોથી સ્ત્રીનો દીકરો પણ અચાનક ત્યાંથી નીકળ્યો અને દેખાવમાં ખૂબ જ સીધો સાધો અને સરળ સ્વભાવનો લાગતો હતો. તેને જોઈને ચોથી સ્ત્રીએ કહ્યું, બહેન આજ મારો લાલ છે. चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा. अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ तुम्हारा घड़ा पहुंचा दो. मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा. चौथी स्त्री तेना विશે કહી જ રહી હતી એટલામાં તેનો દીકરો પાસે આવીને પહોંચ્યો. પોતાની માને જોઈને તે અટકી ગયો અને બોલ્યો, માં લાવો હું તમારો ઘડો ઘેર પહોંચાડી દઉં. ના પાડવા છતાં પણ તેને માને માથેથી પાણીનો ઘડો ભરેલો ઉતારી લીધો, પોતાના માથે મૂક્યો અને ઘર તરફ ચાલવા લાગ્યો. ત્રણેય સ્ત્રીઓએ આ બધું જોયું, આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. तो तीनों औरतों ने बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. ત્રણેય સ્ત્રીઓ હતી એકદમ નવાઈથી ચોથી સ્ત્રીના દીકરાને જોઈ રહી थी. एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो यही सच्चा हीरा है. આ એક વૃદ્ધ સ્ત્રી હતી. તે ઘણી વારથી એ સ્ત્રીઓની પાછળ ચાલતી ચાલતી એમની વાતો સાંભળી રહી હતી. પાસે આવીને બોલી, શું જુઓ છો? આજ સાચો હીરો છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ મજાની આ વાર્તા છે. તો તમને ખૂબ જ ગમી હશે કે આની અંદર આપણને એ શીખવવામાં આવ્યું છે કે જ્ઞાનની સાથે સાથે સારા ગુણ પણ હોવા જરૂરી છે. ભલે ત્રણેય છોકરાઓનું જ્ઞાન ખૂબ જ હતું. એક દીકરો હતો, એ સાક્ષાત બૃહસ્પતિનો અવતાર હતો.
એક દીકરો હતો એનો ભીમ જેવો બળવાન હતો, એક દીકરો હતો એ સરસ મજાનું ગાતો હતો. તો ત્રણેય દીકરામાં ચોથા દીકરામાં એવું કશું જ નહોતું, પણ સારા સંસ્કાર હતા. તો તેના લીધે વખાણ કોના થયા? કે જેના સારા સંસ્કાર હતા, સારા એનામાં ગુણ હતા, એના પહેલાં વખાણ થયા. તો જો વિદ્યાર્થી મિત્રો, સારા જ્ઞાનની સાથે સાથે સારા ગુણ પણ હોવા જીવનમાં જરૂરી છે. આપણને આ કહાની દ્વારા આપણને કંઈ જ આ જ શીખવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ હવે અભ્યાસ તરફ જશું. તો પહેલાં હું તમને એમના શબ્દાર્થ તમને સમજાવી દઉં. હીરા તો નર રત્ન બહુથી અચ્છા આદમી. ચહચહાના એટલે ચહકરના. નીડ તો ઘોંસલા. કંઠ યાની ગલા. આવાજ યાની સ્વર શબ્દ. ચાવ યાની પ્રબલ, ઈચ્છા લગન, પ્રશંસા તારીફ. ગુણ બરાબરી યાની તુલના, સમતા સમાનતા. સામર્થ્ય બલ યોગ્યતા. પછાડના હરાના પટકના ગીરાના. આધુનિક અર્વાચીન બૃહસ્પતિ દેવો કે ગુરુ. साक्षात सामने सम्मुख. प्रत्यक्ष मूर्तिमान. निवास घर रहने का स्थान. टोकना रोकना पूछताछ. मधुर मीठा. गर्व यानी अभिमान. प्रकृति यानी स्वभाव. तो विद्यार्थी मित्रों, आपड़ा अहींया शब्दार्थ पूर्ण थाय छे. हवे आगळ आपणे जोईए मुहावरा. इधर उधर की बातें करना एटले के गप मारना. लाखों में एक होना, विशिष्ट होना. पछाड़ देना, हराना गिराना. बराबरी करना यानी मुकाबला करना. सच्चा हीरा या तो अच्छा आदमी होना. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અભ્યાસ તરફ જઈશું. તો આપણે અભ્યાસ મેં તમને અહીંયા સ્ક્રીન પર એના સવાલ જવાબ મેં આપેલા જ છે. તો અભ્યાસમાં છે પ્રશ્ન 1. निम्नलिखित प्रश्नों के मुख्य उत्तर दीजिए. तो प्रश्न 1 નો પહેલો સવાલ છે, चौथी स्त्री का बेटा सचमुच हीरा था, क्यों? तो एनो जवाब आवे छे विद्यार्थी मित्रों, चौथी स्त्री का बेटा बहुत ही सीधा साधा और सरल स्वभाव का था. सिर पर पानी से भरा घड़ा उठाया ला रही माँ को उसने अनदेखा नहीं किया. वह माँ के पास गया और घड़े को उसने सिर से उतारकर अपने सिर पर रख लिया. घड़ा लेकर वह घर की तरफ चल पड़ा. इस तरह अपनी माँ के प्रति सच्चा सेवा भाव दिखाकर उसने खुद ही सच्चा हीरा साबित कर दिया. दूसरा सवाल है, अपने घर में आप माता पिता को कौन कौन से काम में मदद करते हैं? तो जवाब छे, मैं माँ के कहने पर बाजार से चीज़ें खरीद लाता हूँ. इन चीज़ों में साग सब्जी, दवाएं, फल तथा अन्य वस्तुएं होती है. घर की साफ सफाई में मैं माँ की मदद करता हूँ. पिताजी के लिए पत्र डाक खाने के पत्र पेटी में डाल आता हूँ. धोबी के यहाँ से उनके कपड़े ले आता हूँ. उनके कहने के अनुसार खाने पीने की चीज़ें लाता हूँ. इस प्रकार घर में मैं अनेक कामों में अपने माता पिता की मदद करता हूँ. तीसरा सवाल, आदमी सच्चा हीरा कैसे बन सकता है? तो एनो उत्तर आवे विद्यार्थी मित्रों, आदमी में ज्ञान गुण होना अच्छी बात है. मैंने आगे बात आपको बताई कि आदमी में ज्ञान और गुण दोनों होना अच्छी बात है. उसका वीर होना भी प्रशंसनीय है, लेकिन यदि उसका ज्ञान आचरण में नहीं उतरता तो यह व्यर्थ है. कोरा ज्ञान किसके उपयोग में नहीं आता. अपने ज्ञान और गुण को कर्म में उतार कर ही उन्हें सफल बनाया जा सकता है. इस प्रकार कर्म करके बड़ों की सेवा और ज़रूरतमंदों की मदद करके ही आदमी सच्चा हीरा बन सकता है. तो अहीं आपणो प्रश्न 1 ना सवाल 3 पूर्ण थाय छे. हवे प्रश्न 2 छे, निम्नलिखित शब्दों के बाद में तुरंत आने वाले शब्दों का अर्थ शब्दकोश से ढूंढकर लिखिए. तो अहींया शब्दकोशनी अंदर आपणे शोधीने लखवाना छे के बपोती यानी कि व्यथा, नियति, प्रतिभा, शौर्य, रुचि, बाटना, क्षमा, उदान, अमन तो यानी पिता. दूसरा है व्यथातुर यानी पीड़ित. नियंत्रणद्रिय जितेंद्रिय. प्रतिभाग तो उत्पादन कर.
शुल्क तो शुल्क संबंधी, रुचित यानी मन चाह, बाटा तो हिस्सा, शमालू तो क्षमा करने वाला, उद्यानिक तो बाग बगीचे लगाने का काम, अ अमनसक यानी अनमना। तो અહીંયા પ્રશ્ન 2 છે તે પણ પૂર્ણ થાય છે। હવે પ્રશ્ન 3 તરફ જઈએ। કહાની કી ચર્ચા કરકે છાત્રો સે લેખન કરવાઈએ। તો અહીંયા આપણે કહાની છે તે અહીંયા મેં તમને આપેલી છે। તો પહેલાં હું તમને કહાનીની થોડીક ચર્ચા કરી દઉં કે શિક્ષક છે તે પૂછે છે રાજા બીમાર ક્યો પડા। પછી છાત્રને આની અંદર શિક્ષક અને છાત્રને વાતની અંદર એક સરસ મજાની મેં તમને અહીંયા કહાની આપેલી છે, જે તમારે લખવાની પણ છે સારા અક્ષરે તમારી નોટમાં। તો આ કહાની હું પહેલાં તમને વાંચીને તમને હું સંભળાવી દઉં। તો કહાની છે રહસ્યમય अथवा तो बीमारी का इलाज। सुख का रहस्य अथवा बीमारी का इलाज। तो चंद्रपुर इलाके के राजा कुंवर सिंह जी बड़े भाग्यवान थे। उन्हें किसी चीज की कमी नहीं थी। फिर भी एक बार वे बीमार पड़ गए। कई वैद्यों ने उसका इलाज किया, लेकिन कुंवर सिंह जी को कुछ फायदा नहीं हुआ। राजा की बीमारी बढ़ती गई, सारे नगर में बात फैल गई। तब एक अनुभव बूढ़े ने राजा के पास आकर कहा, महाराज आप किसी सुखी मनुष्य का कुर्ता पहनिए, अवश्य स्वस्थ हो जाएंगे। बूढ़े की बात सुनकर राजा ने सोचा, इतने इलाज किए तो एक और सही। राजा कुंवर सिंह जी सुखी मनुष्य की खोज में निकले। बहुत तलाश के बाद वे एक खेत में जा पहुंचे। जेठ की धूप में एक किसान अपने काम में लगा हुआ था। राजा ने उससे पूछा, क्यों जी तुम सुखी हो? प्रश्नार्थ करे छे। किसान ने विनय से कहा, ईश्वर की कृपा से मुझे कोई दुख नहीं। यह सुनकर राजा का अंग अंग पुलकित हो उठा। उस किसान का कुर्ता मांगने के लिए जो ही उन्होंने उसके शरीर की ओर देखा, उन्हें मालूम हुआ कि किसान सिर्फ धोती पहने हुए है और उसकी सारे देह पसीने से तर रहे हैं। तुरंत राजा समझ गया कि कठिन श्रम करने के कारण ही यह किसान सुखी है। राजा ने आराम चैन छोड़कर परिश्रम करने का संकल्प किया। थोड़े ही दिनों में राजा की बीमारी दूर हो गई। तो અહીંયા सीख आपेली છે कि श्रम से ही स्वास्थ्य प्राप्त होता है और सच्चा सुख मिलता है। तो અહીંયા આપણું सुख का रहस्य पूर्ण थाय छे। હવે प्रश्न 4 के निम्नलिखित अपूर्ण कहानी को अपने शब्दों में मौखिक यानी लिखित पूर्ण कीजिए। तो प्रश्न 4 ની અંદર જે અપૂર્ણ કહાની છે એ અહીંયા આપેલી છે સ્ક્રીન પર, એ તમારે હોમવર્કમાં લખવાની રહેશે, બરાબર। હવે આવશે સ્વાધ્યાય। તો સ્વાધ્યાયના સવાલ છે પ્રશ્ન 5ના, નિમ્નલિખિત કહાની का સારાંશ लिखिए। તો આ કહાની આપેલી છે એનો મેં અહીંયા તમને પ્રશ્ન 5ની અંદર સારાંશ લખેલો છે કે સારાંશમાં આવે છે कि नंदनवन के एक छोटा सा तालाब था। तालाब के शीतल जल में राजहंस रहता था। वह बड़ा सुंदर था। उसी तालाब के पास वाले पेड़ पर दुष्ट कौवा रहता था। वह राजहंस की सुंदरता पर ईर्ष्या करता था। एक दिन शिकारी थका हुआ तालाब के पास आया। उसने तालाब से पानी पिया और पेड़ के नीचे विश्राम करने लगा। उसी नींद आ गई। उसे देर बाद शिकारी की मुंह पर धूप आने लगी। राजहंस को दया आ गई। राजहंस ने वृक्ष पर बैठकर अपने पंख फैला दिए, जिससे शिकारी के मुंह पर छाया आ गई। कोए से हंस की भलाई और शिकारी की सुखद नींद देखी नहीं गई। उसने शिकारी को परेशान करने का सोचा ताकि शिकारी हंस को मार डाले। कौवा उड़ता हुआ शिकारी के पास गया, उसकी सिर पर चोंच मारी और उठकर दूर जा बैठा। शिकारी तुरंत जाग गया और क्रुद्ध हो गया। उसने पेट पर देखा तो राजहंस पंख फैलाए बैठा था। शिकारी ने सोचा, यह कार्य इसी हंस का है। उसने राजहंस को मारने के लिए बाण चलाया, लेकिन राजहंस उसकी आवाज़ सुनकर उड़ गया। तो અહીંયા સારાંશ આપ્યો છે
कि एक दिन शिकारी एक पेड़ के नीचे सो रहा था जो ही तो आ છે સારાંશ જે તમને મેં વાર્તા દ્વારા સમજાવ્યો છે कि उसने मुंह धूप से आने लगी तो अपने पंख फैला दिए ताकि शिकारी के मुंह पर धूप न आई। यह देखकर राजहंस को ईर्ष्या करने वाला कौवा शिकारी के सिर में चोंच मारकर उड़ गया। शिकारी उठा और गुस्से में आकर बाण चला रहा था कि उसके पहले ही राजहंस उड़ गया। राजहंस को मरवाने की कोई की युक्ति धरी की धरी रह गई। तो अहींया આપણો અભ્યાસ છે તે પૂર્ણ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સ્વાધ્યાય તરફ જઈએ। તો સ્વાધ્યાય તરફની અંદર પ્રશ્ન 1 છે, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4। હવે એ છે એ તમારા હોમવર્કમાં છે। તો પ્રશ્ન 2 છે એ પણ તમારે હોમવર્કમાં છે। મેં સ્ક્રીન પર તમને સવાલ જવાબ આપેલા જ છે। પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના એ બંનેના સવાલ જવાબ છે। પ્રશ્ન 1ના સવાલ જવાબ છે 4 અને પ્રશ્ન 2 છે એ પણ તમારે યુક્તિ કોણ કિસે કહેતા હે તે લખવાનું છે। એ બંને તમારે હોમવર્કમાં છે અને જે મેં આગળ તમને જે સ્ક્રીન પર અભ્યાસના સવાલ જવાબ આપેલા છે અને કહાની જે મેં તમને લખીને સ્ક્રીન પર મૂકી છે એ પણ સુંદર અક્ષરે તમારી નોટમાં તમારે લખવાની રહેશે। થેન્ક યુ।